વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણમાં આપણે 2.1 સ્વાધ્યાય જોયું હતું. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈશું. 2.1 સ્વાધ્યાયની અંદર આપણે સમીકરણનો ઉકેલ તો શીખ્યા હતા. હવે આપણે સમીકરણ બનાવવાનું છે અને બનાવીને એનો ઉકેલ મેળવવાનો છે. કોઈ પણ સમીકરણની રચના કરીને એનો ઉકેલ મેળવતો જે પ્રશ્ન હોય એ વ્યવહારુ કોયડો હોય છે અને એને ગણિતમાં કૂટ પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જુદા જુદા કૂટ પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય એને સમજવાનું છે. કોઈ પણ કૂટ પ્રશ્ન આપેલો હોય ગણિતની અંદર તો એ કૂટ પ્રશ્નને આપણે ધ્યાનથી વાંચવાનો હોય છે. ધ્યાનથી વાંચી ભલે એક વખત વાંચીએ, બે વખત વાંચીએ, અને શું શોધવાનું છે સૌથી પહેલાં એ નક્કી કરવાનું હોય છે. હું એક રકમ લઉં છું કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને રકમ લખીએ છીએ. આપણે એક રકમ લખીશું. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને એક દૂત્યાંશ વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. આ આપણી સમક્ષ એક કૂટ પ્રશ્ન છે. આ રકમને જો ધ્યાનથી જોઈએ તો આપણે સૌથી પહેલાં આપણા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ કે આપણે આ રકમમાં શું શોધવાનું છે. તો એ સ્પષ્ટ લખ્યું છે કે તે સંખ્યા શોધો. કઈ સંખ્યા? તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરવાથી જે પરિણામ મળે એને 1/2 વડે ગુણીએ છીએ તો જવાબ 1/8 થાય છે. તે સંખ્યા શોધો. હવે જે શોધવાનું હોય એના આપણે ધારી લેવાનું હોય છે. એ ચલ છે એટલે આપણે લઈશું કે ધારો કે તે સંખ્યા x છે. આપણે જે સંખ્યા વિચારવાની છે, જે શોધવાની છે એ x છે. એટલે અહીંયા આગળ એટલું સ્પષ્ટ થઈ ગયું કે x ની કિંમત શોધવાની છે. હવે રકમને વાંચતા જઈએ એ પ્રમાણે આપણે આગળ કામ કરીશું. એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા તો તે સંખ્યામાંથી 1/2 બાદ કરતા તો આપણી સંખ્યા x હતી. આની અંદરથી 1/2 બાદ કર્યા. રકમ વાંચી એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા સંખ્યા આપણે x ધારી તો x માંથી 1/2 બાદ કર્યા અને જે પરિણામ મળ્યું એ પરિણામને 1/2 વડે ગુણતા એટલે તે પરિણામને 1/2 વડે ગુણતા તો આપણું પરિણામ હતું x ઓછા 1/2. એના આપણે 1/2 વડે ગુણ્યા. બરાબર. તો આ જે પરિણામ મળ્યું, સૌથી પહેલા સંખ્યા લીધી x, એની અંદરથી 1/2 બાદ કર્યો. આ પરિણામને 1/2 વડે ગુણ્યા તો એનો જવાબ 1/8 થાય છે. એટલે આ જે સાદુરૂપ છે એ 1/8 થાય છે. એટલે આપણે બંનેને સરખાઈએ તો 1/2 કૌંસમાં x માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8. આ આપણું સમીકરણ બન્યું. હવે સંખ્યા એટલે x શોધવાનો છે. આ સમીકરણને ઉકેલીશું. સમીકરણને ઉકેલવાની વાત આવે છે તો આપણને 4 નિયમ ખબર છે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણ્યા હોય તો ભાગ્યા, ને ભાગ્યા હોય તો ગુણ્યા. અહીંયા આગળ આ 1/2 છે એ ગુણાકારમાં છે. બગડો નીચે ભાગાકારમાં છે, એકડો ગુણાકારમાં છે, 2 ઉપર જશે અને 1 નીચે જશે.
તો આપણે આ 1/2 સામે જશે તો x માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8 ગુણ્યા બગડો ગુણાકારમાં જશે ભાગાકારમાંથી, એકડો ભાગાકારમાં જશે. અહીં છેદ ઉડે છે 2 ચોક 8. હવે અહીંયા રહ્યું x ઓછા 1/2 બરાબર 1/4. સમજણ પડી? હવે પ્લસ માઇનસનો નિયમ, તો માઇનસ 1/2 છે, બરાબરની સામે બાજુ લઈ જઈએ તો પ્લસ 1/2 થશે. તો કહી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ 1/4 પ્લસ 1/2. માઇનસ 1/2 હતા, સામે ગયા તો પ્લસ 1/2 થઈ ગયા. હવે અહીંયા આગળ અપૂર્ણાંકના સરવાળા માટે આપણને ખબર છે 4 અને 2 નો લસા લેવાનો. 4 અને 2 નો લસા થશે 4. તો અહીંયા આગળ છેદમાં આના 4 છે એટલે એને કોઈ વડે ગુણવાની જરૂર નથી, અને આના છેદમાં 2 છે તો એને 2 વડે ગુણવા પડે તો 4 થાય. તો ઉપર પણ 2 વડે ગુણાશે તો 2 એકા 2. માટે x બરાબર 3/4 આપણો x મળ્યો. માટે તે સંખ્યા 3/4 થાય. જુઓ તો એક સરળ દાખલો હતો. રકમ ધ્યાનથી વાંચી, શું શોધવાનું છે એ ધારી લીધું. એ ધાર્યા પછી આપણા માટે કામ સરળ થયું. રકમને વાંચતા ગયા, સમીકરણ બનાવતા ગયા, સમીકરણ બની ગયું, એને ઉકેલી દીધું. બીજી એક રકમ લઈએ આપણે અને એને પણ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જોઈએ આગળ દાખલામાં શું કીધું છે. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. તેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતા 2 વધારે છે. તો પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. આ એક સ્વિમિંગ પુલ છે આપણો. લંબચોરસ આકારનો સ્વિમિંગ પુલ છે. હવે એમાં એવું કીધું છે કે તેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતા 2 વધારે છે. એટલે જે પહોળાઈ છે એને ડબલ કરીએ અને એમાં 2 ઉમેરીએ તો લંબાઈ મળે. એટલે અહીં પહોળાઈ નાની છે અને પહોળાઈ પણ શોધવાની છે, લંબાઈ પણ શોધવાની છે. તો ધારી લઈશું, ધારો કે પહોળાઈ x મીટર. ધારો કે પહોળાઈ કેટલી છે ભાઈ? x મીટર. આ પહોળાઈ x મીટર છે. તો લંબાઈ કેટલી થશે? તો રકમમાં સ્પષ્ટ લખેલું છે. તો પહોળાઈના બમણા કરતા 2 મીટર વધારે. તો પહોળાઈના બમણા એટલે 2x. પહોળાઈના બમણા કર્યા 2x મળ્યા. એના કરતા 2 મીટર વધારે છે. લખ્યું છે કે લંબાઈ તેની પહોળાઈના બમણા કરતા 2 વધારે છે. એટલે બમણા કર્યા, એમાં 2 ઉમેર્યા તો આટલા મીટર એની લંબાઈ થાય. એટલે એની લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 2x વત્તા 2. હવે આ લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે 154 મીટર છે. તેની પરિમિતિ બરાબર 154 મીટર છે. હવે અહીંયા આગળ આપણને x મળી જશે તો પહોળાઈ આવી જશે, અને એ x ની કિંમત લંબાઈમાં મૂકી દઈશું તો લંબાઈ પણ મળી જશે. તો પરિમિતિનું સૂત્ર શું છે આપણે જાણીએ છીએ. પરિમિતિ બરાબર શું થાય? તો આપણને ખબર છે કે અહીં લખીશું, પરિમિતિ બરાબર 154 મીટર. પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 154. લંબચોરસની પરિમિતિ 154 મીટર કીધી છે એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 154. આ 2 ગુણાકારમાં છે, એને સામે લઈ જઈએ તો ભાગાકારમાં જતા રહેશે. લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 154 ભાગ્યા 2. 2 સત્તા 14. 2 સત્તા 14. હવે લંબાઈ કેટલી છે ધારેલી જોઈ લો, તો કે 2x પ્લસ 2. લંબાઈ આપણે આ રહી 2x પ્લસ 2. વત્તા પહોળાઈ કેટલી છે? તો કે x બરાબર કેટલા? તો કે 77. હવે અહીંયા 2x અને x એ 2 સજાતીય પદો છે.
આ બે સજાતીય પદો છે તો એનો સરવાળો કરવામાં આવે તો 2x વત્તા x એટલે 3x થશે અને વત્તા કેટલા તો કે 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા તો કે 75. હવે અહીંયા આગળ આ વત્તા 2 જે છે એના આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 3x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 77 છે 77 માઇનસ 2 therefore 3x ઇઝ ઇક્વલ ટુ 75. ત્રણ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે તો x ઇઝ ઇક્વલ ટુ 75 ડિવાઈડ બાય 3. 3 25 તરી 75 આ પ્રમાણે છેદ ઉડે છે માટે x બરાબર 25. x મળી ગયો. હવે x મળી ગયો એટલે આપણને પહોળાઈ મળી ગઈ. સ્વિમિંગ પુલની પહોળાઈ બરાબર x મીટર બરાબર x કેટલો આવ્યો તો કે 25 તો 25 મીટર. સ્વિમિંગ પુલની પહોળાઈ આપણને મળી ગઈ 25 મીટર. હવે એની લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી છે તો કે 2x પ્લસ 2 એટલે 2 ગુણ્યા x વત્તા 2. x કેટલો છે તો કે 25 તો 25 ગુણ્યા 2 25 દુ 50 વત્તા 2 52 મીટર. તો આ હતો આપણો દાખલા નંબર 2. બહુ સરળ છે. ફરીથી વાત કરી લઉં તો અહીંયા એવું સ્પષ્ટ કીધું છે કે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 છે. એની લંબાઈ પહોળાઈના બમણા કરતાં 2 વધારે છે. એટલે લંબાઈ અને પહોળાઈ બે જે વાત આપી છે એમાં પહોળાઈ નાની છે એને x ધારી લીધો, લંબાઈ એના બમણા કરતાં 2 વધારે છે. હર્ષાન ફોન લગાવ. હવે દાખલા નંબર 3ની વાત કરું. એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે અને એની પરિમિતિ છે 4.215 સેન્ટીમીટર છે. તો તે ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. ABC. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહીશું? સૌથી પહેલી વાત આપણા મગજમાં એ થવી જોઈએ કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓ સમાન હોય અને રકમમાં એવું કીધું છે કે એની સમાન બાજુઓની લંબાઈ શોધો. તો સમાન બાજુઓની લંબાઈ x છે એવું ધારી લઈશું. ધારો કે સમાન બાજુની લંબાઈ બરાબર x સેન્ટીમીટર છે. અહીંયા આગળ બે સમાન બાજુઓ AB અને AC છે એવું આપણે માની લઈએ છીએ. અને હવે જે પાયો જે છે એનું માપ આપ્યું છે 4/3 સેન્ટીમીટર. પાયો BC બરાબર 4/3 સેન્ટીમીટર. હવે અહીંયા આગળ પાયો BC અને સમાન બાજુઓની વાત કરીએ તો AB ઇઝ ઇક્વલ ટુ AC ઇઝ ઇક્વલ ટુ x સેન્ટીમીટર. એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો ખ્યાલ આપણને આવી ગયો. બે સરખી બાજુઓ જે છે લંબાઈ તો AB અને AC બંને x સેન્ટીમીટર છે. પાયો જે છે એ 4/3 સેન્ટીમીટર છે અને આ ત્રણનો સરવાળો એ એની પરિમિતિ થાય. એટલે પરિમિતિ બરાબર આપણને કેટલી આપેલી છે તો 4.215. 4.215. પરિમિતિની વાત કરું તો AB વત્તા AC વત્તા BC બરાબર. હવે આ જે છે ને એ અપૂર્ણાંક સ્વરૂપ છે મિશ્ર. એના આપણે મિશ્રમાંથી ફેરવીને એકદમ અપૂર્ણાંકમાં ફેરવવા હોય મિશ્રમાંથી તો 15 ગુણ્યા 4 કરવાના. 15 ગુણ્યા 4 15 ચોક 60. 60માં 2 ઉમેરવાના. 60 વત્તા 2 62 ભાગ્યા 15. અહીં AB કેટલો તો કે x, AC કેટલો તો કે x અને BC કેટલો તો કે 4/3 બરાબર 62 ભાગ્યા 15.
હવે અહીંયા એક્સ વત્તા એક્સ કરો તો એક્સ વત્તા એક્સ 2x થઈ જશે. 2x પ્લસ 4/3 બરાબર 62/15. હવે આ 4/3 બરાબરની સામે લઈ જઈએ તો 2x બરાબર 62/15 ઓછા 4/3. Therefore 2x is equal to 4, 15 અને 3 નો લસા 15 થશે. આના છેદમાં તો 15 છે એટલે એને ક્યાંય ગુણવાની જરૂર નથી, પણ આના છેદમાં 3 છે. 3 ને કેટલા વડે ગુણીએ તો 15 થશે? તો 3 પંચા 15, તો નીચે 5 વડે ગુણાય તો ઉપર પણ 5 વડે ગુણો તો 5 ચોક 20. Therefore 2x is equal to 42/15. હવે આ બે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં જશે, એટલે x is equal to 42/15 ગુણ્યા 2. હવે અહીંયા આગળ જુઓ, બે છેદમાં જતા રહ્યા છે તો 5 તરી 15, 3 ભાગ ચલાવીએ તો 5 આવશે. 3 14 તરી 42. તો અહીંયા આગળ થયું શું? તો x બરાબર 14 ભાગ્યા 5 દુ 10. 14 ભાગ્યા 10 એટલે 1.4 થશે. માટે x ઇઝ ઇક્વલ ટુ 1.4 સેન્ટીમીટર. માટે સમાન બાજુની લંબાઈ 1.4 સેન્ટીમીટર થાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ 3 દાખલા ફરીથી 2 વખત કરવાના છે. તમે જો સમજી ગયા હોય તો આટલું આપણે અટકીએ છીએ. આવતા તાસની અંદર બીજા આગળ વધારાના દાખલાઓ જોઈશું. આના જેવા બીજા સરળ દાખલા હોમવર્કમાં હું વોટ્સએપમાં મૂકીશ. બીજા 3 કૂટ પ્રશ્ન એ તમારે જાતે કરી અને મને બતાવવાના રહેશે. અસ્તુ.